ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમન. એમાં આપણો મુદ્દો છે અગાઉનો. હવે આપણે ભણીશું તક અને સંભાવના વિશે. તક એટલે આપણે સાદી ભાષામાં સમજીએ કે તકને આપણે મોકો પણ કહીએ છીએ. તક મળવી, મોકો મળવો, બરાબર. આને આપણે આ શબ્દને આપણે સમજવાનો છે, તક અને સંભાવના વિશે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ધારો કે કેટલાક ઉદાહરણો એવા છે તો જેની અંદર શું હોય છે. જુઓ, ધારો કે તમે વરસાદની ઋતુ હોય અને તમે રેનકોટ લઈને બજારમાં જાઓ છો, ઘરેથી રેનકોટ લઈને ગયા કે રસ્તામાં વરસાદ આવશે તો કામ લાગશે, પણ જે દિવસે તમે રેનકોટ લઈને જાઓ છો એ દિવસે વરસાદ આવતો નથી, બરાબર. પરંતુ તમે જે દિવસે રેનકોટ લીધા વગર જાઓ છો અને એ દિવસે વરસાદ પડે છે. તો આવી કેટલીક શક્યતાઓ રહેલી છે. શું થવાનું છે આપણને ખબર નથી. તો આ બધી ઘટનાઓ છે. કઈ ઘટના ક્યારે બને એની આપણને કંઈ ખબર હોતી નથી. ઘણી વખત તમે નિયમિત 9 વાગે બસ આવતી હોય અને બસના ટાઈમસર તમે સ્ટેન્ડે ઊભા હોય અને એ દિવસે બસ આવતી જ નથી. તો આવી પણ ઘણી વખત ઘટનાઓ બનતી હોય છે. પછી બીજું ઉદાહરણ આપું કે કોઈ પરીક્ષાની અંદર કે ગણિતની અંદર 1 થી 6 પ્રકરણનો પરીક્ષા છે, બરાબર. તમને એમ લાગે છે કે ચોથા નંબરનું પ્રકરણ આપણને ફાવતું નથી એટલે તમે ચોથા નંબરનું પ્રકરણ તૈયાર કરતા નથી, બાકીના પ્રકરણની તૈયારીઓ કરો છો. પણ જ્યારે તમે પરીક્ષા આવે છે ત્યારે ચોથા નંબરના પ્રકરણમાંથી જ વધુ પૂછાય છે. તો આવી જે બધી ઘટનાઓ છે તો એ ઘટનાઓ વિશે આજે આપણે સમજવાનું છે. પાસો ફેંકીશું આપણે. તો કોઈ રમવાનો પાસો છે ધારો કે, તો પાસો ફેંકવાથી હવે આપણને શું મળવાનું છે. પાસા ઉપર તો 6 અંક લખેલા છે, 1 થી 6 સુધીના અંક લખેલા છે. આને કહેવાય પરિણામ મેળવવું. પરિણામ મેળવવું, બરાબર. હવે પાસો ફેંકીએ છીએ તો પાસા ઉપર તો 6 અંક લખેલા છે, 1 2 3 4 5 અને 6. એટલે જ્યારે તમે પાસો ફેંકો છો ત્યારે પાસા ઉપર કયો અંક આવશે એની આપણને કંઈ ખબર હોતી નથી. આ એની શક્યતાઓ છે, પરિણામ મળવાની શક્યતાઓ છે. પછી ધારો કે તમે કોઈ સિક્કો ઉછાળો છો, એ સિક્કો ઉછાળીએ છીએ તો એને આપણે છાપકોટો કહીએ છીએ. અત્યારે આપણે એને h અને t વડે ઓળખવાના છે. h એટલે હેડ, t એટલે ટેલ. હેડ અને ટેલ છાપકોટો જેને કહેવાય. એ સિક્કો ઉછાળતી વખતે આપણે સિક્કો ઉછાળીએ છીએ. જ્યારે કોઈ ક્રિકેટની મેચ રમાતી હોય ત્યારે બંને ટીમના કપ્તાનો આવીને સિક્કો ઉછાળતા હોય છે. તો એ નક્કી કરે છે કે હેડ આવશે કે ટેલ આવશે. છાપકોટા માટેનું પ્રથમ બેટિંગ કરવી કે પ્રથમ બોલિંગ કરવી એના માટે આ સિક્કો ઉછાળવામાં આવતો હોય છે. તો એમાં એ સિક્કો ઉછાળવાથી શું આવશે? આ બેમાંથી એક શક્યતાઓ રહેલી છે. એવું નથી કે દરેક વખતે એક સરખી જ શક્યતાઓ હોય. કોઈ એક જ ઘટના માટે અલગ અલગ શક્યતાઓ પણ હોઈ શકે. કોઈ એક જ ઘટના માટેના પરિણામો પણ એક સમાન હોતા નથી. ધારો કે આ પાસો છે, તમને એમ કીધું કે ચલો 6 વખત પાસો ફેંકો. પાસાને તમારે 6 વખત ફેંકવાનો છે. તો એવું બનવાનું જ નથી કે 6 એ 6 વખત ફેંકવાથી આ બધા જ અંક અંદર આવી જશે, એવું બનશે તો ના બને. કારણ કે 6 વખત પાસો ફેંકીશું તો એવું પણ બનશે કે ચલો 6 વખતમાં 2 2 3 વખત આવ્યા, એવું પણ બની શકે. એવું નથી કે 6 વખત પાસો ફેંકો એટલે બધી વખત એક એક અંક આવી જવું જોઈએ, તો આવું શક્ય નથી. તો આ પરિણામ મેળવવાની વાત છે કે પરિણામ મેળવવું એટલે છાપકોટો હેડ આવશે કે ટેલ આવશે એ સિક્કો ઉછાળવાથી આપણને ખબર હોતી નથી, બરાબર. તો આ થયું તક અને સંભાવનાની વાત છે. એ સંભાવના વિશે આપણે પછી સમજીએ અને પરિણામ મેળવવું. અહીંયા ચોપડીની અંદર કેટલાક ઉદાહરણો આપ્યા છે, એ ઉદાહરણો તમારે પછી લખવાના છે. અહીંયા પ્રયત્ન કરો. આ પ્રયત્ન કરો ની અંદર કેટલાક ઉદાહરણો છે, આપણે જોઈએ. ચલો લઈને રાખો. પ્રયત્ન કરો ની અંદર પાઠ્યપુસ્તકની અંદર 83 નંબરના પેજ ઉપર આ પ્રયત્ન કરો આપેલું છે. તમે કોઈ સ્કૂટર શરૂ કરવા જઈ રહ્યા છો તો તેની સંભવિત શક્યતાઓ શું હોઈ શકે? કોઈ સ્કૂટર પડ્યું છે, આપણે સ્કૂટર એવું તો બનવાનું નથી કે સ્કૂટર ઉપર બેસી ગયા એટલે સ્કૂટર ચાલુ થઈ જાય, આવું તો થવાનું નથી. તો એ સ્કૂટર શરૂ કરવા તમે જઈ રહ્યા છો તો એમાં 2 પ્રકારની શક્યતાઓ રહેલી છે. પહેલી શક્યતા એવી છે કે સ્કૂટર શરૂ થઈ જાય. બીજી શક્યતા છે કે સ્કૂટર શરૂ ન થાય. આ બે જ વસ્તુ છે. તમે સ્કૂટરને કિક મારો છો તો
તો બે શક્યતાઓ રહેલી છે, કો તો સ્કૂટર શરૂ થઈ જાય, કો તો સ્કૂટર શરૂ ન થાય, બરાબર. આ બે શક્યતાઓ છે, બે તકો રહેલી છે અત્યારે હાલ. જ્યારે તમે એક પાસો ફેંકો છો ત્યારે કઈ 6 સંભવિત શક્યતાઓ રહેલી છે. પાસો ફેંકીએ છીએ તો પાસાની અંદર 6 શક્યતાઓ રહેલી છે, કારણ કે પાસા ઉપર 1 થી 6 સુધીના અંક લખેલા છે, તો કઈ 6 સંભવિત શક્યતાઓ રહેલી છે. તો આપણે પહેલી વખત ધારો કે પાસો ફેંકીએ એટલે તો લખવાનું પાસા પરનો અંક 1 મળે, 2 મળે, એ રીતે પાસા પરનો અંક 3 મળે, પાસા પરનો અંક 4 મળે, 5 મળે અને 6 મળે. આ 6 એની શક્યતાઓ છે. તમે પાસો જ્યારે ફેંકો છો ત્યારે આ 6 માંથી તો એક તો જવાબ મળવાનો જ છે આપણને, તો આ એની શક્યતાઓ છે. સ્કૂટરની કિક મારો છો તો આ બેમાંથી એક જવાબ તો આપણને મળવાનો જ છે, તો સ્કૂટર શરૂ થઈ જાય, તો સ્કૂટર શરૂ ન થાય. અને પાસાની અંદર 6 સંભવિત શક્યતાઓ રહેલી છે, બરાબર. તો પાસા પરનો અંક અહીં આપેલો છે 1 2 3 4 5 6, તો આ એની શક્યતાઓ રહેલી છે, બરાબર. તો આ દાખલા આ બધા તમારે પ્રયત્ન કરો નોટબુકની અંદર લખવાનો છે પ્રશ્ન નંબર 2 સુધી. ચલો હવે આપણે ચલો હવે એના એક પ્રયત્ન કરવાની અંદર ત્રીજો પ્રશ્ન છે કે કોઈ એક ગોળ ચક્ર ગોઠવેલું છે અને એ ચક્રના 3 ભાગ પાડેલા છે A B C. આ એને દર્શક કાંટો છે, અત્યારે હાલ દર્શક કાંટો A ઉપર છે. તમે આ પાછળનો ગોળ ચક્ર આમ ફેરવો છો જોરથી, તો એ ચક્ર જ્યારે ફરે છે ત્યારે કાંટો કઈ જગ્યાએ ઊભો રહેશે એનો આપણે એ શક્યતાઓ રહેલી છે. તો કાંટો તમે ધારો કે ગોળ ચક્ર ફેરવો તો અહીંયા કાંટો A ઉપર ઊભો છે, કદાચ એવું પણ બનશે કે કાંટો B ઉપર ઊભો રહે, કદાચ C ઉપર ઊભો રહે. તો આપણે 3 જવાબ મળશે કે કાંટો A પર સ્થિર થાય, કાંટો B પર સ્થિર થાય અને દર્શક કાંટો C પર સ્થિર થાય. તો આ 3 જવાબો રહેલા છે, બરાબર. તો આ પ્રશ્નની અંદર આ 3 જવાબો થશે. ચલો ચોથો પ્રશ્ન છે કે કોઈ એક માટલું છે, માટલાની અંદર 5 રંગના અલગ અલગ દડા મૂકેલા છે. આ વ્હાઈટ છે, સફેદ, આ રેડ છે, લાલ, બ્લુ છે, વાદળી, ગ્રીન છે, લીલો અને યલો છે, પીળો. આવા 5 દડા એક માટલીની અંદર છે. તમે આખે પાટો બાંધેલો છે અથવા તો આંખો બંધ કરેલી છે અને તમારે માટલીની અંદરથી જોયા વગર એક દડો પકડવાનો છે, તો આપણને કયો જવાબ મળશે? તો આ 5 માંથી તો એક તો દડો મળવાનો છે, તો એ લખી શકાય કે દડો W મળે, દડો R મળે, દડો B મળે, એ જ રીતે દડો Y મળે, દડો ગ્રીન મળે, G મળે, બરાબર. તો આ 5 જવાબ છે આપણા. આ માટલાની અંદર તમે હાથ નાખી અને એક દડો પકડશો તો આ 5 માંથી તો એક દડો આપણને મળવાનો જ છે. તો આની અંદર 5 શક્યતાઓ રહેલી છે, આની અંદર 3 શક્યતાઓ રહેલી છે. તો આખો પ્રયત્ન કરો કે 4 દાખલા તમારા નોટબુકની અંદર લખવાના છે. ચલો હવે આપણે વાત કરીશું એના નીચે વિચારો, ચર્ચા કરો અને લખો. એમાં 3 પ્રશ્નો તમને આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે શું પહેલા પાસો ફેંકનાર ખેલાડીને 6 મળવાની તકો વધુ છે? આપણે પાસો રમતા હોઈએ 4 જણા અને એમાંથી જે પહેલો દાવ લે એને 6 વધુ વખત પડે, આવું બની શકે? તો ના બની શકે. તો અહીંયા પહેલો પ્રશ્ન શું કહે છે કે શું પહેલો પાસો ફેંકનાર એટલે કે પહેલો દાવ લેનાર ખેલાડીને 6 મળવાની તકો વધારે હોય, એને 6 મળવાની શક્યતાઓ વધુ હોઈ શકે? તો આપણે એનો જવાબ લખી શકાય કે ના, આવું ન હોઈ શકે, બરાબર. પછી બીજો પ્રશ્ન છે, જુઓ. શું પ્રથમ ખેલાડી બાદ રમનાર બીજા ખેલાડીને 6 મળવાની તકો ઓછી થઈ જાય? જે પહેલા ખેલાડી દાવ લીધો અને પછી બીજા નંબરનો જે ખેલાડી દાવ લે એને શું 6 મળવાની તકો ઓછી થઈ શકે? એવું બને? પહેલાની અંદર જેટલી તકો રહેલી છે, આ પહેલો દાવ ખેલાડી દાવ લે છે તો એને 1 થી 6 માંથી ગમે તે અંક મળવાનો જ છે. પણ એના પછી આ ખેલાડી દાવ લે તો એવું બનશે કે આને 6 નહીં મળે, આને 6 મળ્યા હોય તો પણ આને 6 મળી શકે. તો એવું કદી બનવાનું નથી. તો એનો પણ જવાબ થશે આવું ન હોઈ શકે. ધારો કે બીજા ખેલાડીને 6 મળ્યા છે. અહીંયા ત્રીજો પ્રશ્ન છે કે બીજા ખેલાડીને 6 મળ્યા છે, તો એનો અર્થ એવો કરી શકાય કે ત્રીજા ખેલાડીને 6 મળવાની કોઈ શક્યતાઓ જ નથી, આવો મતલબ થઈ શકે? તો પહેલા ખેલાડીને 6 મળ્યા, બીજા ખેલાડીને 6 મળ્યા, તો ત્રીજા ખેલાડીને 6 મળવાની કોઈ શક્યતાઓ જ નથી, આવું બની શકે? તો લખાય આવી કોઈ શક્યતાઓ નથી, ત્રીજા ખેલાડીને પણ 6 મળી શકે, બરાબર. તો આવા 3 પ્રશ્નો અહીં આપેલા છે.
એ આપણે ચર્ચા કરી. હવે તમારે લખવાના છે એના જવાબો. ચલો અહીં થોડી વ્યાખ્યાઓ લખી છે. પહેલી વાત કરી ઘટના. કોઈ પણ ધારો કે આપણા હાથમાં સિક્કો છે, સિક્કો ઉછાળીએ છીએ, રમતનો પાસો છે રમવાનો, કોઈ પાસો ફેંકીએ છીએ, ત્યારે કંઈક જવાબ આપણને કંઈક પરિણામ મળે છે. અને આવી પરિણામોને બધા ભેગા કરીએ, કેટલાક પરિણામોનું એકત્રીકરણ કરીએ, ભેગા કરીએ ત્યારે કોઈ એક ઘટના બને છે. કોઈ પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. બરાબર. પછી પ્રયત્ન ક્યારે? પ્રયત્ન કરવો એટલે ક્રિયા કરવી. પ્રયત્ન એક ક્રિયા છે જેમાં એકથી વધુ પણ પરિણામો હોઈ શકે. કોઈ તમે ધારો કે રમતનો પાસો ફેંકીએ છીએ તો પાસો ફેંકવા માટેની એક ક્રિયા છે અને એ ક્રિયાની અંદર એકથી વધુ પરિણામ મળી શકે છે. તો 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, આવા બધા પરિણામો મળી શકે છે. પછી સંભાવનાની વાત છે. આપણો આજે અગત્યનો મુદ્દો છે સંભાવના. કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિની અંદર વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના. કોઈ પણ પરિસ્થિતિ હોય તો કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય અને એમાં વિશ્લેષણ મેળવવાનો જે ગાણિતિક અભ્યાસ કરીએ છીએ આપણે, આને સંભાવના તરીકે ઓળખવાનું છે. અને સંભાવનાનું સૂત્ર અહીં આપ્યું છે: ઘટનાના ઘટકો અને પ્રયત્નોની કુલ સંખ્યા. એક તમને ઉદાહરણ આપીને બતાવું કે ચલો આપણે ધારો કે સિક્કો ઉછાળવો છે. સિક્કો ઉછાળતા, તો સિક્કો ઉછાળતા આપણા બે જવાબો છે, H અને T. બરાબર. H એટલે છાપ કાંટો, એમ છાપ, અને T એટલે ટેલ કાંટો. તો હવે આની અંદર બે શક્યતાઓ છે. જવાબ મેળવવાની શક્યતાઓ કેટલી? શક્યતાઓ 2. એટલે કુલ પરિણામ 2. બરાબર. કુલ પરિણામ 2 થશે. હવે આપણે અહીંયા એની સંભાવના શોધવી છે. તો H મળવાની સંભાવના, તો H એ શું છે? જો ઘટનાના ઘટકો, આ જે ઘટના છે તેમાં H એક જ વખત છે એટલે 1 લખાય. અને કુલ પ્રયત્નો, કુલ કેટલા છે? 2 છે. તો તમે આ સિક્કો ઉછાળો છો તો H મળવાની શક્યતા, તમે 2 વખત H મળવાની સંભાવના 1/2 છે એટલે 50% છે. કો તો H મળશે, કો તો 50% માં T મળશે. આને 50% કહેવાય, 1/2. એટલે જેટલી શક્યતાઓ હોય કુલ એને નીચે લખવાનું છે. અને H મળવાની સંભાવના એટલે 1/2. એ રીતે T મળવાની સંભાવના લખવી હોય તો પણ તમે 1/2 જ થાય, કારણ કે એમાં પણ T એક જ વખત થશે. પછી હું બીજું એક ઉદાહરણ આપું કે પાસો છે. તો પાસાની અંદર 6 અંક રહેલા છે. બરાબર. 1 થી 6 આંકડા છે. હું એમ તમને કહું કે પાસો ફેંકવો છે, મારે 5 લાવવા છે. તો 5 મળવાની સંભાવના કેટલી? તો 5 કેટલી વખત છે આની અંદર? એક જ વખત છે. અને કેટલા તબક્કા છે? 6. કુલ શક્યતાઓ, કુલ પરિણામો કેટલી છે? તો 6. તો એનો મતલબ કે 1/6. તો 6 કુલ પરિણામો 6 છે. એમાંથી એક જ પરિણામ એવું છે કે તમને 5 મળી શકે. તો આપણે એને કહીશું 5 મળવાની સંભાવના એટલે 1/6. હવે સંભાવનાની અંદર શું હોય? જો હું તમને બીજા કેટલાક ઉદાહરણ આપું કે સંભાવનાની અંદર જે સંભાવના સાચી સંભાવના છે એનું પરિણામ આખું 1 થશે. અને જે સંભાવના આખું સાચી સંભાવના એટલે જો હું એમ કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પૂર્વમાં ઉગે છે, તો આની સંભાવના 1 કહેવાય. આ સાચું છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે. હું એમ લખું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, તો આની સંભાવના 0 થઈ જાય. જે વાક્ય ખોટું છે આની સંભાવના 0. હું એમ કહું કે તમે 40 ગુણમાંથી 40 ગુણ લાવ્યા, 40 ગુણમાંથી 40 ગુણ લાવ્યા છો તો આની સંભાવના 1 છે. 40 માંથી 35 ગુણ લાવ્યા તો એની સંભાવના 1 જ રહેવાની છે. પણ જો તમે 40 માંથી 41 ગુણ લાવ્યા તો આની સંભાવના 0 થઈ જાય. તો જે સંભાવના, જે વસ્તુ શક્ય જ નથી, ખોટી વસ્તુ છે, તો આની સંભાવના 0 ગણવાની છે. અને જે વસ્તુ સાચી છે તો આની સંભાવના આપણે 1 ગણવાની છે. બરાબર. આપણે કેટલાક ઉદાહરણોના દાખલા લઈ અને આપણે આમાં ગણીએ છીએ. તો આ એક યાદ રાખજો. બરાબર. કોની સંભાવના 1? કોઈ પણ દાખલાની સંભાવના હોય તો 0 અને 1 ની વચ્ચે જ હોય.
તમે અહીંયા ધારો કે 1/3 કે 1/4 કે આવા બધા જવાબો આવશે પણ બધી જ સંભાવનાઓનો સરવાળો કરશો તો 1 થશે. તો આ પણ એક પ્રશ્ન થશે પરીક્ષામાં કે કોઈ પણ ઘટનાની સંભાવના કેટલાથી કેટલા સુધી હોઈ શકે, તો 0 થી 1 સુધી જ હોઈ શકે. આની વચ્ચે આના બહાર કોઈ જવાબ આવવાનો નથી. કોઈ પણ દાખલાની સંભાવના આ રીતે આ દોઢ સંભાવના, અઢી સંભાવના આવી કોઈ સંભાવનાઓ આવવાની નથી. તમારો સંભાવનાનો જવાબ 0 અને 1 ની વચ્ચે જ હશે. આ યાદ રાખવાનું કાયમ માટે. 0 ક્યારે મળશે, 1 ક્યારે મળશે અને એના વચ્ચેના જવાબો ક્યારે મળશે. તો આ સંભાવનાનો જવાબ છે. 0 અને 1 ની વચ્ચે જ સંભાવનાનો જવાબ મળશે. ચલો હવે ઉદાહરણ નંબર 3. એક ગળાની અંદર લાલ રંગના 4 દડા છે, પીળા રંગના 2 દડા છે. હવે આપણે સંભાવના આખે જોયા વગર આપણે અંદરથી દડો ખેંચવાનો છે. બે કલર છે અહીંયા, લાલ રંગના 4 છે, પીળા રંગના 2 છે. તમે ધારો કે 2 જ વખત અંદરથી દડો ખેંચો છો તો એવું પણ બની શકે કે બંને વખત લાલ આવે, એવું પણ બનશે કે કદાચ બંને વખત પીળા પણ આવી શકે, એવું એક લાલ આવે એક પીળો આવે એવું પણ બની શકે. બરાબર. તો આપણે સંભાવના શોધવી છે. તો ચલો અહીંયા હું લખું ખાલી કે કુલ દડા. તો કુલ દડા કેટલા છે? 4 + 2 બરાબર 6. 6 દડા છે. તો અહીંયા લખાય કુલ શક્ય પરિણામો. તો શક્ય પરિણામો અહીંયા 6 છે કે તમે અંદરથી દડો ખેંચો છો તો આ 6 માંથી એક દડો આવવાનો છે. તો આને આપણે શક્ય પરિણામો કહેવાય. હવે પહેલો પ્રશ્ન શું છે? લાલ રંગનો દડો મળવાની સંભાવના. તો લાલ રંગનો દડો મળવાની સંભાવના. તો લાલ રંગના કેટલા દડા છે? 4. અને કેટલામાંથી આપણે 6 માંથી 4 છે. બરાબર. તો લાલ તમે અહીંયા 6 દડા છે એમાંથી 4 દડા લાલ છે તો આને 4 ષષ્ઠમાંશ કહેવાય. તો એની સંભાવના ગણવી હોય તો આ 4 ષષ્ઠમાંશ ચાલે. આ રીતે તમે એના ભાગ પાડી દો, 2 ઉડાડી દો તો આની સંભાવના 2/3 પણ થઈ જાય. તો લાલ રંગનો દડો મળવાની સંભાવના 2/3 થઈ. એ જ રીતે પીળા રંગનો દડો મળવાની સંભાવના. તો પીળા આ તો 6 જ રહેવાના છે. કુલ પરિણામો છે નીચે લખવાના છે. પીળા રંગના દડા કેટલા છે? 2. અહીંયા તમે ભાગ પાડશો 2 * 2 અને 2 * 6 તો 1/3. બરાબર. હવે પ્રશ્ન શું કહે છે કે લાલ રંગના દડો મળવાની સંભાવના આવી ગઈ, પીળા રંગનો દડો મળવાની સંભાવના આવી ગઈ. તો આ લાલ રંગનો દડો મળવાની સંભાવના એ પીળા રંગનો દડો મળવાની સંભાવના કરતાં વધુ છે કે ઓછી છે? તો આનો જવાબ 1/3 છે, આનો જવાબ 2/3 છે. તો આ વધુ છે. બરાબર. તો આપણે અંદર હાથ નાખીશું. 6 દડા છે તો 4 દડા લાલ છે અને 2 દડા પીળા છે. તો કયો દડો વધારે હાથમાં આવી શકે? તો લાલ દડો મળવાની સંભાવના વધુ કહી શકાય અને પીળો દડો મળવાની સંભાવના ઓછી કહી શકાશે. તો ઉદાહરણ નંબર 3. ચલો અહીંયા હવે પ્રયત્ન કરો. પાના નંબર 86 પર એક ચક્ર દોરેલું છે આ રીતે. એ ચક્રના 8 ભાગ અહીંયા કરેલા છે. હવે 8 ભાગની અંદરથી લીલા રંગ એટલે જી લખેલા કેટલા છે? 1 2 3 4 અને 5. તો લીલો રંગ લખેલો છે જી, એવા 5 ભાગ છે અને બાકીના 3 ભાગ છે રેડ છે, લાલના છે. 4 પ્રશ્નો અહીંયા તમારે મૂકેલા છે. લીલા રંગનો વૃત્તાંશ હોય તેવી શક્યતાઓ. જ્યારે શક્યતાઓ લખવાની છે ત્યારે આપણે સંભાવનાનો સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. ખાલી શક્યતાઓ લખવાની છે કે હું અહીંથી ચક્ર ફેરવું છું તો લીલો રંગ કેટલી વખત મળી શકે, કેટલી આખા ચક્રના 8 ભાગ છે એમાંથી કેટલી વખત લીલો રંગ કદાચ મળી શકે? તો કે 5 વખત મળી શકે. કારણ કે 5 અહીંયા ગ્રીન આપેલા છે. એમાં કંઈ સૂત્ર વાપરવાનું નથી, ખાલી શક્યતાઓ છે. લીલો રંગ ન હોય એવી કેટલી શક્યતાઓ છે? તો એવી 3 શક્યતાઓ છે. બરાબર. આ ખાલી શક્યતાનો પ્રશ્ન હતો. હવે અહીંયા જુઓ, લીલા રંગનું વૃત્તાંશ. હવે સંભાવના આવશે તો તમારે અહીંયા વિચારવાનું કે કુલ પરિણામ 8 અને લીલા રંગનું ચક્ર અથવા તો લીલો રંગ કેટલી વખત આવ્યો? 5 વખત. તો આનું પરિણામ, આનું સૂત્ર બનશે ઉપર 5 અને નીચે 8. 5 અષ્ટમાંશ. લીલા રંગનું વૃત્તાંશ મળે તો 8 માંથી 5 વખત લીલો રંગ મળવાની શક્યતા છે. લીલો રંગનું વૃત્તાંશ ન મળે તો ન મળે તો મતલબ શું થયો? લાલ રંગ થાય.
તો એનું થશે 3 વખત એવું બની શકે કેટલામાંથી તો કે 8માંથી તો લીલા રંગનું વૃત્તાંશ મળે એની સંભાવના 5 અષ્ટમાંશ લીલા રંગનું વૃત્તાંશ ન મળે એટલે લાલ મળે તો એની સંભાવના થશે 3 અષ્ટમાંશ તો આ પણ દાખલો તમારે નોટબુકની અંદર ગણવાનો છે પ્રયત્ન કરો ચલો છેલ્લું એક સ્વાધ્યાય 5.3 એનો પ્રશ્ન નંબર 1 એનો પહેલું એક ચક્ર તમને આપેલું છે તમારે ફક્ત શક્યતાઓ લખવાની છે કે આ ચક્ર જ્યારે ઘુમાવો છો તો ચક્ર ઘુમાવવાથી દર્શક કાંટો કયા ઉપર સ્થિર થાય એવી શક્યતાઓ રહેલી છે તો આનો જવાબ થશે કે શક્યતાઓ બરાબર શક્યતાઓ દર્શક કાંટો કાં તો A ઉપર સ્થિર થાય કાં તો B ઉપર થાય અથવા C ઉપર અથવા D ઉપર એવું નહીં લખવાનું કે A 2 વખત છે તો A 2 વખત લખવું આપણે તો ખાલી શક્યતાઓ લખવી છે કે જ્યારે પાછળથી ચક્ર ફરે છે તો ચક્ર ફરવાના લીધે કાંટો કઈ જગ્યાએ થશે તો A ઉપર થાય A એટલે બંને આવી ગયા B C અથવા D આ ચારમાંથી એક ઉપર સ્થિર થશે આવી શક્યતાઓ રહેલી છે હવે તમારે આપણે બે સિક્કા છે અને બે સિક્કા તમે એક સાથે ઉછાળો છો તો એવું પણ બની શકે કે ચાલો H અને T આ સિક્કાની બે છાપ છે બરાબર તો એક સાથે બે સિક્કા ઉછાળતા એક સાથે બે સિક્કા ઉછાળતા તેમાં રહેલી શક્યતાઓ તો એમાં કઈ શક્યતાઓ બંને સિક્કા એક સાથે ઉછળે છે તો એવું બની શકે કે બંનેમાં H જ આવે અથવા એવું પણ બને કે બંનેમાં T આવી જાય અથવા એવું બને કે પહેલામાં H આવે બીજામાં T આવે અથવા પહેલામાં T આવે અને બીજામાં H આવે તો આ પ્રશ્ન 1 માર્ક્સનો છે તો એક સાથે બે સિક્કા ઉછાળતા કેટલી શક્યતાઓ રહેલી છે તો 4 શક્યતાઓ રહેલી છે HH TT HT અને TH આ એની શક્યતાઓ છે બરાબર તો બંને વખત H મળે બંને વખત T મળે HT મળે અથવા TH મળે તો આ એક સાથે બે સિક્કા ઉછાળતા આટલા જવાબ મળશે પ્રશ્ન નંબર 1 ચલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 6 આ બંને ભેગા પ્રશ્નો છે તો બંનેની આપણે સાથે ચર્ચા કરીએ કે કોઈ એક પાસો છે એ પાસાને આપણે ઉછાળવાનો છે અને એના આધારે જે આ પરિણામો મળે છે એ બતાવવાના છે તો હું અહીંયા લખું કે પાસા પરના અંક એટલે 1 2 3 4 5 અને 6 એટલે આનો મતલબ છે કે કુલ શક્ય પરિણામો 6 થાય બરાબર હવે આપણને પાસો આપણે એવો પ્રશ્ન પૂછ્યો કે પાસો રમીએ છીએ પાસો આપણે ફેંક્યો તો પાસો ફેંકવાથી કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળવાની શક્યતાઓ છે તો અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતાઓ તો પાસાની અંદર જે 6 અંક છે એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તો 2 3 અને 5 તો 3 સંખ્યાઓ એવી છે જે અવિભાજ્ય છે તો અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતાઓ 2 3 અને 5 તો આ પ્રશ્ન નંબર કયાની વાત છે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ કઈ છે તો 1 4 અને 6 તો આ શક્યતાઓ છે કે ભાઈ પાસો ફેંકીએ છીએ તો કેટલી વખત અવિભાજ્ય સંખ્યાઓ મળી શકે કઈ સંખ્યાઓ તો 3 શક્યતાઓ છે ન મળી શકે તો એમાં 3 છે ચલો આપણે આની હવે શક્યતા તો લખી હવે આની સંભાવના લખવી છે તો સંભાવનામાં 6 પરિણામો છે પણ એમાંથી સંખ્યા મળવાની કેટલા પરિણામો છે તો 3 ષષ્ઠમાં જવાબ આવશે અહીંયા તમે આનો છેદ ઉડાડી દો 3 1 3 3 2 6 એટલે જવાબ આવશે 1/2 આમાં પણ એક થશે કે સંભાવના બરાબર 3 ષષ્ઠમાં એટલે 1/2 છેદ ઉડાડી દીધા તો આમાં 3 સંખ્યાઓ હતી એટલે 3 ષષ્ઠમાં અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના 1/2 અવિભાજ્ય સંખ્યા ન મળે એની સંભાવના 1/2 હવે 6 આંકડા છે તો 5 કરતા મોટી સંખ્યા કઈ 6 એક જ સંખ્યા એવી છે પાસાની અંદર જે 5 કરતા મોટી છે તો તમારે અહીંયા લખી શકાય હવે એની સંભાવના લખવી હોય તો શું લખાય કુલ પરિણામો 6 હવે એક જ સંખ્યા એવી છે કે જે 5 કરતા મોટી છે એટલે આની સંભાવના થશે 1/6
બરાબર એક જ સંખ્યા હતી એટલે મેં એક જ લખ્યું છે અહીંયા જેટલા ઘટકો હોય એટલા લખવાના છે અને કુલ ઘટકો નીચે લખવાના છે 5 કરતાં મોટી ન હોય એવી સંખ્યાઓ તો 5 કરતાં જે મોટી નથી એનો મતલબ કે 1 થી 5 સુધીની સંખ્યાઓ તમારે લખવી પડશે તો આની સંભાવના લખવી હોય તો કેટલી થશે કુલ 6 અને આંકડા કેટલા આવ્યા 5 તો આ સંભાવના થશે 5/6 તો આ પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 2 ની અંદર શક્યતાઓના પ્રશ્નો છે અને પ્રશ્ન નંબર 6 ની અંદર સંભાવનાના જવાબો છે એટલે બંને આપણે સાથે ગણ્યા છે અહીંયા ફરીથી એકવાર જોઈ લો કુલ અંક 1 થી 6 કુલ શક્ય પરિણામ 6 અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતાઓ એટલે 2 3 5 એટલે એની સંભાવના 1/3 અવિભાજ્ય સંખ્યા ન મળવાની શક્યતાઓ 1 4 અને 6 તો એની પણ સંભાવના 1/3 5 કરતાં મોટી સંખ્યા એટલે એક જ આંકડો છે એટલે એની સંભાવના 1/6 5 કરતાં મોટી ન હોય તો આટલા આંકડા થશે એટલે એની સંભાવના 5/6 એટલે આ પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 6 ચલો હવે પ્રશ્ન નંબર 3 એમાં આપણે સંભાવના શોધવાની છે બરાબર એક ચક્ર આપેલું છે ચક્રની અંદર દર્શક કાંટો D ઉપર સ્થિર થાય તો એની સંભાવના કેટલી તો ચલો અહીંયા હું પહેલા લખી દઉં કે કુલ પરિણામ તમારે દરેકમાં પહેલા કુલ પરિણામ લખવા પડશે એટલે કુલ પરિણામ 5 હવે આ 5 માંથી D કેટલી વખત મળશે તો D મળવાના શક્ય પરિણામ D મળવાનું શક્ય પરિણામ એક જ છે 5 માંથી તો D કેટલી વખત છે તો એક જ વખત છે તો 1 લખવાનું અને પછી એની સંભાવના લખવાની એટલે સંભાવના એટલે D મળવાના શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામ તો આ રીતે તમારી સંભાવના શોધી શકાય બરાબર પહેલા કુલ પરિણામ લખવાના પછી D મળવાના શક્ય પરિણામ એ સંભાવના 52 પાનામાંથી એક પાનું 52 પાનાની બાજી છે તો 52 પાનામાંથી એક પાનું તમે પસંદ કરો અને એમાંથી એકો મળવાની સંભાવના કેટલી તો હું એ લખું કુલ પરિણામ તો કુલ પરિણામ 52 એકો મળવાના શક્ય પરિણામ હવે 52 પાના છે પણ 52 પાનાની અંદર 4 રંગના પાના છે ચારમાંથી દરેક રંગનો એક એક એકો હોય તો એકો મળવાના શક્ય પરિણામ કેટલા થાય 4 થાય બાજી ભરતા હોઈએ તો 4 રંગના એકા આવે લાલ રંગનો આવે પછી આપણે ચક્કઈ ચરકટ કહીએ પછી ફોલઈ કહીએ અને કાળીનો એકો આ 4 એકા એની અંદર હોય તો એકો મળવાના શક્ય પરિણામ 4 તો હવે આની સંભાવના માટે લખી છે તો 4/52 આ એનો જવાબ છે કે 52 માંથી 4 વખત એવું બને તો એકો આવે આના તમે છેદ ઉડાડો તો 4 એકા 4 અને 13 4 52 4 4 જશે એટલે 1/13 જવાબ આવશે લાલ સફરજન મળવાની શક્યતા તો અહીંયા પેલા કુલ લખવાના કુલ પરિણામ કેટલા છે એટલે કુલ પરિણામ છે 3 3 6 અને 7 લાલ સફરજન મળવાના શક્યતા લાલ સફરજન મળવાના શક્ય પરિણામ તો આ 7 ખરા એમાંથી લાલ કેટલી વખત છે તો લાલ એટલે રેડ 1 2 3 અને 4 તો 4 તો હવે એની સંભાવના એટલે 4/6 બરાબર તો આ પ્રશ્ન નંબર 3 આ સ્વાધ્યાયના બધા જ દાખલા તમારે નોટબુકની અંદર ગણવાના છે તો ચલો લાલ સફરજન એટલે કુલ પરિણામ 7 એમાંથી લાલ સફરજન કીધું એટલે 4/6 થાય જો તમારે લાલની જગ્યાએ લીલો કીધો હોય તો 3/6 આવે અહીંયા 3 આવે બીજો કોઈ ફેર પડવાનો નથી બરાબર આ પ્રશ્ન નંબર 3 ચલો હવે પ્રશ્ન નંબર 4 તો કાગળની એક ચબરખીલી ચિઠ્ઠીઓ બનાવેલી છે અને દરેક ચિઠ્ઠી ઉપર એક એક અંક લખેલો છે 1 2 થી 10 સુધી તો આવી 10 ચિઠ્ઠીઓ એક ડબ્બાની અંદર ખોખાની અંદર મૂકેલી છે હવે 10 માંથી આપણે એક એક ચિઠ્ઠી ઉઠાવવાની છે અને આ પ્રશ્નના જવાબ આપણે લખવાના છે આની સંભાવનાઓ લખવાની છે આનો મતલબ કે કુલ શક્ય પરિણામો તો 10 આપણી જોડે છે બરાબર ચલો હવે 10 માંથી એવું કેટલી વખત બનશે કે ચબરખી પરની સંખ્યા 6 હોય હવે આખી લાઈનમાં 6 તો એક જ વખત છે તો એનો મતલબ કે કુલ પરિણામ તો 10 ખરા
પણ 6 મળવાના શક્ય પરિણામો કેટલા? તો અહીં લખું 6 મળવાના શક્ય પરિણામ ભલે 10 હોય પણ 6 કેટલી વખત મળશે? તો એક જ વખત મળશે. તો એક જ વખત મળશે એટલે આની સંભાવના થશે 1/10. બરાબર. 6 મળવાના શક્ય પરિણામ 1, 10માંથી 1 એટલે 1/10. છબરકી પર લખાયેલા અંક 6 કરતા નાના હોય તો 6 કરતા નાના અંક, તો 6 કરતા નાના અંક કયા? 1, 2, 3, 4 ને 5. આને શું કહેવાય? શક્ય પરિણામો. તો શક્ય પરિણામો 5 થયા. છબરકી પર લખાયેલો અંક 6 કરતા નાનો હોય તો 10માંથી 5 ચીઠીઓ એવી છે તો જેના જવાબ 1 થી 5 છે અને 6 કરતા નાનો અંક પકડો હોય એવી 5 ચીઠીઓ છે, 5 છબરકીઓ છે. એટલે એની સંભાવના કેટલી થશે? 10, 10માંથી કેટલી? 5. છબરકી પર લખાયેલો અંક 6 કરતા મોટો હોય તો એ લખવાનું 6 કરતા મોટો અંક 7, 8, 9 અને 10. તો એના શક્ય પરિણામ કેટલા થયા? 4. તો એની સંભાવના કેટલી થઈ? 4/10. છબરકી પર લખાયેલો અંક એક જ ઓકળાનો હોય. આટલાથી આટલા સુધી જો તો બધા એક જ ઓકળાના છે. આ 10 છે અને 2 ઓકળાના છે, એકમ દશક. તો અહીંયા લખીએ એક અંકની સંખ્યાઓ. એક અંકની સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6, 7 અને 9. તો 9 થાય તો આને શક્ય પરિણામો 9 કહેવાય. શક્ય પરિણામ 9 કહેવાય. તો આની સંભાવના થશે 10માંથી 9 9/10. બરાબર. તો આ થશે પ્રશ્ન નંબર 4 ની માહિતી. બરાબર. સંભાવના. ચલો પ્રશ્ન 5 ની અંદર કોઈ એક ઘડાની અંદર અથવા કોઈ એક ચક્ર છે, ચક્રની અંદર લીલા રંગના 3 છે વૃતાંશ, વાદળી રંગનું 1 છે અને લાલ રંગનું 1 છે. આવા 5 વૃતાંશ તમને આપેલા છે. તો હું અહીંયા લખી દઉં પહેલા કે કુલ વૃતાંશ બરાબર 5. અહીંયા પણ થશે કુલ વૃતાંશ બરાબર 5. હવે શું કહે છે? આ 5 જે ખરા એમાંથી લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી? તો લીલા રંગના કેટલા છે? તો 3. તો લીલા રંગનું વૃતાંશ મળવાના શક્ય પરિણામો કેટલા છે? 3. કુલ 5 છે પણ એમાંથી લીલો રંગ મળશે એવી સંભાવના કેટલી છે? તો 3. તો હવે આપણે આની સંભાવના લખવાની છે. તો સંભાવના બરાબર કુલ 5 પણ એમાંથી 3 વખત લીલો રંગ મળી શકે એવી વૃતાંશ 3 છે. એટલે આની સંભાવના થઈ 3/5. હવે શું કહે છે? વાદળી રંગનું વૃતાંશ ન મળવાની સંભાવના. વાદળી રંગ નહીં ગણવાનો, એના સિવાયના કેટલા છે? 4. તો અહીંયા લખવાનું કે વાદળી રંગ ન મળવાના શક્ય વૃતાંશ અથવા શક્ય પરિણામ 4. કુલ પરિણામો તો 5 છે જ પણ એમાંથી વાદળી રંગ ન મળે એવું કેટલી વખત છે? 4 વખત. એટલે આની સંભાવના થશે 4/5. બરાબર. તો અહીંયા આપણે પ્રકરણ નંબર 5 ના બધા જ દાખલાઓ આપણે વિડિયોની અંદર જોયેલા છે. તો તમારે આ બધા જ આખું સ્વાધ્યાય નોટબુકની અંદર સરસ રીતે ગણવાનું છે. તો અહીંયા આપણે પ્રકરણ 5 ની પૂર્ણ થયેલું જાહેર કરીએ છીએ. નમસ્કાર.